એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય. એટલે પિયર ગયા ને એટલે અમે પુરુષો બધા એવા છીએ ને, પઢાવેલા પોપટ જેવા. એટલે બહેનોને માનસિક એવું થઈ જાય કે ઓહો, આને બિચારાને મારી સિવાય હવે કોઈ છે જ નહીં. જગતમાં હું એક જ, એને જે પીર પેગંબર જે ગણો હું એક જ એમ. કારણ કે આપણે રહેતા એમ જ હોય ને. ઘરના એમ આમ ખાલી આમ રોટલી વણતા વણતા કીધું હોય ને કે મને પીળો શર્ટ તો ગમે જ નહીં, તો જેટલા પીળો હક્કેલીને ગાંડાને દઈ દીધા આપણે. એટલે આપણી તૈયારી એમ. એટલે બેન પિયર ગયા એટલે બિચારાને આખી રાત નીંદર ન આવી. ઘરે રે બિચારા શું કરતા હશે, ક્યાં જમ્યા હશે. હું થોડો ખોટું થોડો બોલું કઈ. મેં આટલું પેલા કીધું, તમે આ વાત દાંતમાં નો કાઢી નાખતા. એટલે બિચારા સવારમાં જાગીને જ ફોન કર્યો. ફોન કર્યો એટલે ઘુઘુએ ફોન ઉપાડ્યો. એટલે બેન, અને જેટલા દૂર ને એટલો પ્રેમ વધારે. રામ લંકામાં ના આવ્યો તો આપણે એને ભગવાન તરીકે ન માન્યા હોત. કૃષ્ણએ ગોકુળ મૂકીને મથુરા ન ગયા હોત તો મથુરા વાળાએ ભગવાન ન માન્યા હોત. કંસને માર્યા પછી ખબર પડી કે ઓ, આ કૃષ્ણ આપણી પાસેથી વહી ગયો. પછી તો નંદ ને બધા સાથે જ હતા ને કીધું ગોવિંદ તક હવે હું આવીશ, તમે કોઈનો વાહે આવતા. હું આવીશ કીધું ને એમાં આખી જિંદગી વહી ગઈ. આવશે આવશે, વાટમાં આવશે, કાલે હાથ નહીં તો કાલે આવશે. બાપામાં ઓધવ મીરાને મળ્યા ત્યારે, રાધાને મળ્યા ત્યારે કીધું ને કે રાધાને કોઈ કીધું ઓધવ સંદેશો, છેલ્લો સંદેશો. અને ઓધવનું દૃશ્ય જોયું ને તો રાધા સમજી ગયા કે આને આગળ હું ઢીલી પડી તો આ મરી જાય, કોઈને સંદેશા દે એવો નહીં રહ્યા. ત્યારે રાધા એટલું જ બોલ્યા કે ઓધવ તને સંદેશા સિવાય બીજું કાંઈ આવડે? સંદેશો લઈને જ આવ્યો ને. કે પણ રાધા સાંભળતો ખરી, ત્યાં 100 વર્ષ કાઢી નાખ્યા, હું ફેર પડ્યો. એ તો તમને એમ છે વયો ગયો. રાધા કોઈ દી નો કે એ તો મારા કાળજામાં હચવાઈને બેઠો છે, એવડ નથી મારા કાળજામાં ઓધવી જઈ શકે. 100 કાઢી નાખ્યા હમણાં, કોઈ દી મોઢું નથી જોયું એનું. હવે ન દેખાય શું ફેર પડવાનો અમને? આ પ્રેમ. ફોન નથી ઉપાડતા. મેં 4 વાર ફોન કર્યા, 3 વાર બીજી ફોન આવતા હતા. કોની સાથે વાત કરતા હતા કયો મને? આને તમે પ્રેમ કહો છો? નવા નવા ફોન આવ્યા તે બેને ફોન કર્યો ને મોબાઈલ, તો એ એમ કહેતો કવરેજ ક્ષેત્ર કે બહાર ને ઓલી કામરેજ સમજે. એવો ડખો થયો. ઓલી કોણ બોલતી હતી કયો, કામરેજ કામરેજ કરતી હતી, કોને ફોન ઉપાડ્યો? તો કે ફોન નથી ઉપાડ્યો, એમાં ડોઈ કેસેટ વાગે. એમ કેસેટો વાગતી છે આપણા ફોનમાં, કોણ કેસેટો કાંઈ નહીં. એ જ બોલતી હતી કામરેજની બહાર ગયા, કામરેજની બહાર ગયા. એટલે બેને ટૂંકમાં ફોન કર્યો, એટલે ભાઈએ ફોન ઉપાડ્યો. એટલે સામેથી જાગી ગયા, જાગી ગયા એમ કીધું. એટલે બોલો એકલો હોય એટલે એમ તો બાઘરો હોય, એ તો હારે હોય ક્યારે ડોહા હારા લાગે.
કે આને એકલા જોવા જેવા છે જ નહીં. ગુરુ વિના જ્ઞાન ન મિલે. સાવળી બોલો એમ બોલ્યો, જાગ્યો હોય તો જ બોલતો ને હું અમારું ભૂત બોલ્યો છે એમ નથી કહેતી. જાગી ગયા ને કે હા જાગી ગયો બોલ. શું નાસ્તો કર્યા, ઊંઘમાં નાસ્તો કર્યા હોય, જાગ્યો છું તારા ફોને જગાડ્યો, નાસ્તો હું તારું કપાળ કરે. એ તો તું હતો કોઈક ભાખરી ને એવું કાંઈક આપે. અત્યારે આગળ છોકરા જાગે ગાંઠિયા બાઠિયા કંઈક લાવશે. બેનને વ્યામ પીડ્યો, મૂળ તો એના ઈ ને કે ખરેખર તમે ઘેરે છો? કે હા ઘેરે જ છું. એ તો મિક્સર ચાલુ કરો. એટલે બોલો રસોડામાં ગયો ને મિક્સર ચાલુ કર્યું ને ખાલી મિક્સર ગાંજે બહુ. એને પત્ની કીધું ઓકે. ભેગી એક વાત આવી એટલે બીજી યાદ આવી. એ ભલે મિક્સર ઘડી સાંભળતા. આ જોક્સ બધાય માટે નથી, એકદમ પતલો જોક છે. હાવ પતલો, બધાય માટે નથી. બધાએ દાંત કાઢવાની જરૂર નથી. હાવ પતલો જોક. હાવ એક ભાઈ આમ પોતાના ગેટ પાસે ઉભેલા, એમાં ઓલો ભંગાર વાળો નીકળ્યો. ભંગાર છે ભાઈ ભંગાર? એટલે ઓલા ભાઈને પૂછ્યું છે ભાઈ ભંગાર છે? એ કે ભાઈ ભંગાર તો ઘણો પડ્યો, પણ તમારા બેન છે એ પિયર ગયા છે, એણે બધે મૂક્યું હોય, ક્યાં મૂક્યો હોય ખબર ન હોય, એ આવે ત્યારે આવજે. ઓ મારા બેન પિયર ગયા? ક્યારે? શ્રાવણ ચાલુ થયો ત્યારથી. એટલે બહેનોને એમ હોય ને કે આ શ્રાવણ મહિનામાં તો ભગત જ રહે, એટલે આપણે હવે જઈને વાંધો નહીં એક મહિનો. અને આ તો ભાદરવીનો વળતો દી હતો. હવે સાંભળજો કે મારા બેન પિયર ગયેલા છે. કે હા કેટલા સમયથી? 1 મહિનાથી. 1 મહિનાથી મારી બેન ઘરે જ નથી? ના. તક તો ખાલી બોટલ હોય એ આપો. એટલે મેં કીધું ને બધા માટે નથી. અહીંયા આપણે તો બધા ભગત છીએ. આઈનો આપણા માટેનો જોક્સ જ નહોતો, આ લંકાવાળા માટેનો. બેનને મિક્સર સંભળાવી દીધું, બેન રાજી થયા. પછી તો રોજ ફોન આવે, ક્યાં? કે ઘરે મિક્સર ચાલુ કરો. એટલે ઓલો મિક્સર ચાલુ કરે, બેન રાજી. 15 દી થયા ને 16મે દી આકાશમાલી ઉતર્યા ભોળી ભવાનીમાં. ઉતર્યા એવા નો ઉતર્યા. બેન ઘીરે આવ્યા તો ઘૂઘું ઘીરે નહીં. છોકરાઓને પૂછ્યું કે બેટા તાર પપ્પા ક્યાં ગયા? તક મમ્મી તમે જેદુના ગયા ને બીજા દિવસથી મારા પપ્પા મિક્સર લઈને ગયા, આવી ગયા. હા 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 હા. મૂળ વાત, જ્યાં ભજન પડ્યું છે, જ્યાં સદગુરુ છે, એના દાંપત્ય જીવન એ સુખી છે. દાંપત્ય જીવન એટલે શું? સદગુરુની કૃપા હોય તો જ એકા બીજી ઉપર ભરોસો બેહે. અત્યારે પરિસ્થિતિ એવી છે, આ 21મી સદી, એમાં આ મોબાઈલ આવ્યા. હવે તો બાપુ મોબાઈલ એવા આવવાના, કોઈક મારવા આવતું છે તો મોબાઈલ કહે ભાગો 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 ભાગો. ભાગીને રોડે ચડશે તો એરો દેખાડશે, ન્યાલી તો ઓલા આવે, આમ 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 આમ. અરે અમે પ્રોગ્રામમાં જતા હતા ને, એટલે મારે એક ટેવ છે, કોઈક રસ્તે ઊંચો હાથ કરે તો જાતા હોય તો અરે બેહાડ લેવાના. આપણે 2 કામ થાય, એક તો કેળા દેખાડે, પણ હવે તો કઈ રસ્તો જોવાનું બહુ રહે નહીં. પણ આપણા તો ગૂગલ એવા છે, એ કે અહીંયા આવી જઈએ તો કોઈકને હેઠે સડી જાય. આપણે એ રોડ તો વળાઈ ગયો હોય, એ રોડ તો વંડિયું થઈ ગયું હોય. એટલે ટૂંકમાં મેં એક બાપાને બેહાડ્યા. તે બાપા ગાડીમાં પાછલી સીટ ઉપર બેઠા હતા ને અમે જતા હતા. તો ઓલો રસ્તો 300 કિલોમીટર પછી 300 મીટર પછી ડાબા વળજો,
2-3 વાર બોલે ને જે વળવાનું હોય પહેલાં, તે બાપા જોવે કે મારા દીકરા હતાડી દીધી લાગે હું આવ્યો એમાં. આમ જોયો છે હકીકત નજરે પડે આમ જોયો. એટલે મને પાછી એ ખબર નહીં, મારે એમ થયું કે બાપાને ફેર સડ્યા કે વાય આવે એમ થયું. હું કહું બાપા ફેર સડે? મને કે ના રે ના ફેર હું સડે, પણ આ ગગી ક્યાં બોલે મને કે. અરે બાપા ગગી નથી બોલતી, મેપ છે મેપ. મને કે હે ભાઈ અમે આ કેળા નથી જોયા, આ સોડી અહીંયા ખરે જોઈ ગઈ છે બધા. હવે એને સમજાવવા જ કેમ તમે કહો? જ્યાં સુધી તપ છે, તપ હશે ત્યાં સુધી અભિમાન ને ક્રોધ બે હશે. બહુ તપસી હશે ને તપ કરવા વાળી વ્યક્તિઓ એ ક્રોધિત જોજો. અમુક મુનિઓના તમે પ્રવચન સાંભળો તો આમ જીકું જ નાખતા હોય, ऐसा नहीं करेगा तो नरक में जाएगा. નથી રહ્યા બિચારા. કોઈ પણ તપસી હોય એમાં તેજ બહુ હોય, ક્રોધ હોય, ઉપવાસ રહી રહીને. હા, રાવણમાં તપ છે બાપુ, ભક્તિ નથી. અને ભક્તિ જ વિવેકનો જન્મ કરાવે. રાવણમાં બહુ તપ હતું, બહુ. હવે કૈલાસ ઉસો કર્યો ને પછી પાર્વતીજીએ ભોળાનાથને કીધું કે તમારે ત્યાં લંકાજીને પૂજા કરે, અહીં માથાળો અહીંયા ન આવવો જોઈએ. તમે હતા સમાધિમાં ને એને હડુડુડું ઊંસું કર્યું ને જે ગણપતિને અને કાર્તિકીને મેં પકડ્યા બરફમાં લહરતા થાડો આખો હડુડુડુડુડુડ. એ અહીંયા કૈલા અહીંયા ઘીરે તો ન જ આવવો જોવે. એ તમારો શિષ્ય ભલે રહ્યો, તમે જાણો તમારો શિષ્ય જાણે, ત્યાં રાખો. અને માતાજીએ જ કીધું કે વાયડ્યો થશો ને જો ઊભું ન હળગાવું તો પારવતી નહીં. પછી જે સીતાજીને પ્રેરણા દીધી, જો હવે તું લુખેશ એકલો બાપુ બાપુ જ કરશો, માને માનતો જ નથી. હવે કલ્પના કરો મહાદેવ પોતે આવીને રાવણ સામે સમક્ષ રજૂ થઈ જાય ને કે હવે રાવણ હવે પૂજા કરી લે, પછી મારે કામ છે. બ્રહ્મા પૂછીને લેખ લખતા હોય. એની આ લંકાની જાહો જલાલી બાબુ કેવી છે આજે લંકામાં બેઠા છીએ. બ્રહ્મા પૂછી વિધાતા પોતે પૂછીને લેખ લખે. બ્રહ્મા વિધાતા બ્રહ્મા. હવે આનું એને અભિમાન કે જગતનો બાપ મહાદેવ જો મને મારી આગળ હાજર થઈ જતા હોય, એનો એકલો તો હું શિષ્ય, અને બ્રહ્મા મને પૂછીને કામ કરતા હોય, અને હવે જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય અને ત્રણેય લોકમાં મારો ડંકો વાગી જાય, પછી તો રાવણને બાપુ લવણ થઈ ગયું. જેવન કે વિષ્ણુને ભેળ્યા કે પણ ઉભો વિષ્ણુને ભેળ્યા. દ્રષ્ટાંત છે. જે મળે ને લંકેશ કી જય. વિષ્ણુને ભેળ્યા. એમાં કોકે કીધું કે બલી આરે હારા સંબંધ છે હમણાં. ઓ અપને વાલા કહા, અપને વાલા. ત્યારે પાતાળ લોકનું રાજ આપેલું નારાયણે. બલીને દ્વારે રાવણ આવ્યો છે, ત્રાડવા મળ્યો છે. એ બલી બહાર આવ, બલી એ બલુ. રાવણ તો એને જ રાવણ કહેવાય ને, વિવેક વગેરેનું. ભક્તિ ન હોય ત્યાં સુધી વિવેક ન હોય. ભલે થરેરી ગયા. બલીનો ડેલી એની બારી ખોલીને બલીએ જોયું તો લંકેશ. સ્તુતિ મળ્યો કરો, આયે લંકેશ, પાતાળ લોકમાં તમારું શું સ્વાગત કરું? સ્વાગત નથી કરવું. મેં સાંભળ્યું છે તારે વિષ્ણુ હારે હારા સંબંધ. હમણાં હું ત્યાં દ્વારે જ રહેતા હતા, પણ મારી બેન લક્ષ્મી રાખડી બાંધીને છોડાવી ગઈ. બહુ સારા સંબંધ મારે. અત્યારે ક્યાં છે? પણ અંદર તો આવો, પાણી પીવો કે બેસવું નથી. વિષ્ણુ ક્યાં? પણ આવો તો ખરા.
નાય બલી, હું લંકેશ. મારી ભુજાઓની તાકાતની તને ખબર નથી. મારી 20 ભુજાઓથી મેં કૈલાસ ઊંચો કર્યો છે. પણ મહારાજ વાત તમારી સાચી. નાય, કૈલાસ ઊંચો કર્યો ત્યારે ખબર કેવું લાગતું, પોતે પોતે મેળ્યો વખાણ કરવા કે મહારાજ વાત સાચી તમારી, પણ અંદર તો પધારો. નાય નાય ભલે, એક વાર મને વિષ્ણુનું સરનામું આપી દે અને સોયતરા નો કાઢી નાખું તો રાવણ નહીં. કે પણ અંદર તો આવ. હવે છે જ ક્રોધિત થયો ભલે. એ રાવણ, મહારાજ બલી સામે વાત તું કરે છો એનું તને ભાન હોવું જોઈએ. તું તો લંકુડીનો ખાલી ધણી છો, હું પૃથ્વીનો માલિક હતો, આ ધરતીનો માલિક હતો. તું કોની સામે વાત કરેશ? તું મહારાજ બલી સામે તું વાત કરેશ ને ક્યારનો કહો છો વિષ્ણુ ક્યાં છે? તારે એને કાંઈ વાંધો નથી. મારે 3 પેઢીનું વેરાલ્યું આવતું હતું. મારા મોટા દાદાનો મારનારી છે, હિરણ્યકશિપુને મારનારી છે. હું ગોતતો હતો તારી ઘોડે, પણ 3.5 ડગલામાં પૃથ્વી માપી લીધી, પામી ગયો. કે મારો દાદો પ્રહલાદ કહેતો હશે એ ખોટું નહીં હોય. અને એ રાવણ અડધું ડગલું પૃથ્વી ઘટી મારું મસ્તક આપ્યું મેં. અને જેવો મારા મસ્તક ઉપર એને પગ મૂક્યો અને જે તપથી નહોતું મળ્યું, જે મારી ભક્તિથી મારી તાકાતથી નહોતું મળ્યું, એની મને સ્મૃતિ થઈ. અને મારી જીભથી તેથી તળિયા ચાલતો થયેલા કે હે નારાયણ, અમે તો અસુરના દીકરા છીએ, અમારા વાળે તને કાંટા ઘોડે લાગ્યા હોય તો નારાયણ મને માફ કરજે. હું જીભથી ત્યારથી બેહી ગયો છું અહીંયા. અને છતાં અભિમાન હોય તો અંદર આવી પેલા ડેલીની બારીમાં લઈ આમ રાવણ ત્રાહો થઈને. હવે આપ બધા સમજતા હશો 10 માથા ડેલીમાં ભટકાય એટલે 3. અને ઝાઝા માથા થઈ ગયા પછી ત્રાહા હાલે એને જ રાવણ કહેવાય. અંદર આવ્યો એના દાદા વખતના, હિરણ્યકશિપુ વખતના દાદા બાપુ પટારા પડેલા. એમાં બલીને કીધું રાવણને કે આમાં એક પટારો ખોલ. અને પટારો ખોલ્યો. શું છે એમાં? એક ચક્ર પડ્યું છે ગોળ. બારું કાઢ બારું. કૈલાસ ઊંચો કર્યો ને તે હાથ નાખ્યો, ચક્ર હલ્યું નહીં. બીજો હાથ નાખ્યો, હાથની તાણ નહોતી જેને. બાપુ એ ક્યારે 10 જાતનું ભોજન ખાતો હોય, અથાણું બીજા મોઢામાં જતું હોય, પાપડ બીજા મોઢામાં જતો. એવો લખણકૂટ કહેવાય ગયો. સેલે પટારાના દરવાજાનો આમ ઘા કર્યો, સ્વયં રાવણ અંદર ઉતર્યો, 20 ભુજાઓની તાકાત કરી. 20 ભુજાનો અર્થ એ પણ થઈ શકે કે શક્તિની પરાકાષ્ઠા. ભગવતીને 20 ભુજાળી કહેવામાં આવી છે. શક્તિને માપ ના આવી શકે એને પછી એના 20 ભુજા. પણ વિષય ભુજાઓની તાકાત કરી. પરસેવો વળ્યો બાપુ, પણ ચક્ર ન હલ્યું. ભોઠો બહુ પીડ્યો રાવણ. બલી હામું જો, બલી હામું જો તો આમ શુક્ર હામું જો. કાં રાવણ છે હું? સાંભળ રાવણ, કૈલાસ ઊંચો થયો હશે તે તારી ભક્તિથી થયો છે, તારી શક્તિથી નહીં. તારું ભજન હશે કે પણ આ શું છે કે ક્યારનો એમ કહેશો કે મેં કૈલાસ ઊંચો કર્યો, કૈલાસ ઊંચો કર્યો. એ કાંઈ નથી, મારા દાદા હિરણ્યકશિપુના કાનનું કુંડળ છે. બીજો પટારો ખોલ, બીજામાં પીડ્યું બીજું. તો એ રાવણ જેમનું કાનનું કુંડળ એવું હશે તો એના બાજુબંધ કેવા હશે? એના બાજુબંધ એવા હોય તો એના પગની મોજડીઓ કેવી હશે? એ રાવણ એના માથાનો મુંગટ કેવો હશે? છે પટારામ દેખાડું કે જો નથી. તો રાવણ સાંભળી લે એનું બખ્તર કેવું હશે. અને છોડ રાવણ એના હાથની ગદા કેવી છે? આ કુંડળનો પહેરનાર જો બીજા પટારામાં ગદા પડી છે, આ ગદાને ટચલી આંગળીએ રમાડનાર મારો દાદો હિરણ્યકશિપુ. રાવણ એટલું કહું કે તને જેટલું લાગે એટલું વિષ્ણુને ડાયરેક્ટ કહેવું હોય કહેજે,
પણ એને ભક્તનું કોઈ દી નામ લેતો નહીં, નહીંતર રાહ જોવા ખોટી નહીં થાય. મારો દાદો હિરણાકશિપુ એટલો બધો બેકી ગયો હતો, એટલું જોર હતું એનામાં. અને મારા દાદા પ્રહલાદને વૈશાખ 14 જીવદે જેથી થંભ ધગાવ્યો, તેથી મારો દાદો પ્રહલાદ રોતો હતો, પિતાજી પાછા ફરી જાઓ. કે નાઈ બત ભાઈ, મારો દાદો રોતા રોતા કહેતો હતો, પિતાજી હવે હદ થાય છે. અને કહેવા દે રાવણ, વૈશાખ 14 ને દિવસે મારા દાદા પ્રહલાદે બંધ, એમ કહેવાય કે થંભને બંધ ભરી, થંભ ફાટ્યો, એની અંદરથી નારાયણ પ્રગટ્યો. એ આ કુંડલનો પહેરનાર, આ બાજુબંધનો ધારણ કરનાર, આ બખ્તરનો પહેરનાર, આ કેમ કે ગદાને ટસને આગળ રમાડનાર, એને ઓડિયા પકડ્યો, પોતાના ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરી અને હાલતો થઈ ગયો. તો આ માયલું તારામાં કઈ બળ ખરું? તે લંકા ભેગો થાય. અને માનવ બનીને આવે ને ત્યારે સાળો કરવો હોય તો કરજે, પણ એટલું કહું કે એના ભક્તનો તો સાળો કરતો જ નહીં, નહીં તેનું આહુડું કોઈ દી નારાયણ જોઈ નથી શકતો. બાપુ એકવાર બહુ સારી વાત કરેલી પૂજી મોરારી બાપુએ, કે અહીંયા દ્રૌપદીને શેલી મોઢામાં ગાંઠ રહી ગયેલી, અને કૃષ્ણ દ્વારકામાં બાપુ અટારીએ જાય ન્યાલી પાછો આવે, અટારીએ જાય ન્યાલી. રૂક્ષ્મણી સત્યભામા પૂછે, પ્રભુ શું? કે દ્રૌપદીની હાલત. કે તો જાવ ને, પણ મને રસ્તો જડવો જોવે ને, હું ક્યાં કેડે પોગું? કે રસ્તો? હા, મને રસ્તો નથી જડતો, ક્યાં રસ્તે હું ડાયરેક્ટ પહોંચું એવો તો કેળો જોવે ને. અને દ્રૌપદીની આંખમાં આહુંડ. બાપુ જે લીટોથી હોઠે પોગ્યો ને, એ કૃષ્ણની માટે રનવે થઈ ગયો છો. ભલા મને આહુડું હોઠે પોગ્યો ને, તાતો પોગી ગયો. ભલા માના વાત બહુ સાચી છે. એને ઓળખવો બહુ અઘરો છે. એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, ઈ છે ગહન ગોવિંદો રે. ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપ ઈ છે ગહન ગોવિંદો રે. પણ આવા હરિભક્તોને હાથ વગો છે. ગુરુની શું કામ કે એની પાસે બેઠો છે. હે અર્જુન, બેઠો બેઠો ગાય ન્યા, ઉભો ઉભો સાંભળું, ઉભો ઉભો ગાય ન્યા હું નાચું. ભલા માના ઈ હરિભક્તોને હાથ વગો છે. બાપુ ઈ તો પ્રેમ પર ખંડો રે. પણ હવે દેવ હે દીવો, એ મારે ભૂપ શું દેવો? દેવ દીવો એ હવે દેવ હે દીવો, એ મારે ભૂપ શું દેવો? એ એને દિલ દઈ દેવું રે. જીઓ જીઓ મોજ મારે, હું મોજ મારે, મોજ મારે ભૂરે વાલડા, મોજ મારે, મોજ મારે, મોજ મારે જાવ તો જડે નહીં ગોત્યો. ઈ ગહન ગોવિંદો અને હરિભક્તોને હાથ વગો છે. ઈ પ્રેમ પર ખંડો.
અને વાત બહુ સાચી છે. અંદરથી જો એનું સ્મરણ થાય નાભીમાંથી, નામથી અજામીર તાર્યો, આજની કથા બાપુ. અને નરસિંહની વાત કરી એટલે મને એક અત્યારે પ્રસંગ યાદ આવ્યો. હું ધારું મીન્સ કે જો એકલો હાસ્યનો જ પ્રોગ્રામ હોય બાપુ 3 કલાક 4 કલાક એક પણ બીજી વાત ના આવે, બોલી શકીએ. આ બધા બેઠા હો ત્યારે અમારા કલાકારોની પરિસ્થિતિ એવી છે કે તમારી પાસે બહુ રૂપિયા થયા હોય તો રૂપિયા મૂકવાનું ઠેકાણું અલમારીથી માંડી બેંકના લોકર, કપડાં મૂકો તો અલમારી બેગમાં તો મૂકવાના ઠેકાણા છે, પૈસાના મૂકવાના ઠેકાણા છે, સારા કપડાં મૂકવાના ઠેકાણા છે. અમારી તકલીફ એ છે સારી વાતો મૂકવાના ઠેકાણા નથી સાહેબ. આ દઈ ઠેકાણું મળ્યું છે. માથે હરીની હાથડીએ મારે સંદર્ભ આવે છે. હૈડા કેરી હાટડી ખોલી તું બેઠો રેજે મારા બાપ. હૈડા કેરી હાટડી ખોલી તું તો બેસી રેજે મારા બાપજી. આ કાગજ વેરી કોકની આવશે એ તારો બેડો થશે પાર. ભાઈ તારે હીરાનો વેપારજી. માતે હરીની હાથડીએ મારે રોજનું હટા. ઓ જીવે હરીની હાથડીએ મારે જોઈ લો રોજનું હરીની હાથડીએ મારે ઓ ધીરે હરીની હાથડીએ મારે
હટાણું રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું ભૂજી રે હરિની જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરિની હાથડીએ મારું રોજનું હટાણું